હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. આજે આ વિડીયોની અંદર આપણે ત્રણેય ચાલુકાળના વાક્યોની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. દરેક ટેન્સની અંદર મતલબ કે દરેક જે ત્રણ કાળ છે એની અંદર 5 વાક્યો આપણે લેશું. લાસ્ટ વિડીયોની અંદર મેં AI પેનથી લખવાનો પ્રયત્ન કરેલો, પણ એમાં જે છે એ અક્ષરો ખરાબ આવતા અને એના કારણે જે છે મને મુશ્કેલી પડતી. કદાચ વ્યુઅર્સને પણ એનાથી કંઈ પ્રોબ્લેમ થઈ શકે કે હરખું દેખાય નહીં કે એવું કશું બની શકે. એટલા માટે આપણે જે છે આ વખતે પેપર પેનનો ઉપયોગ કર્યો છે. બરાબર છે, આપણી દેશી સ્ટાઇલ. જોઈએ ચલો વાક્ય જે છે કેવી રીતે બને છે. મેં સાથે સાથે સૂત્ર પણ લખ્યું છે, તમે જોઈ શકો છો ત્યાં કે સૌથી પહેલાં જે છે આ વાક્યની અંદર આપણે સબ્જેક્ટ આવવું જોઈએ, ત્યારબાદ એમ ઇઝ આર, ING વાળું ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. હવે અહીંયા જુઓ, સબ્જેક્ટ દરેકમાં કોમન આવશે, દરેક ટેન્સમાં, ત્રણ ટેન્સની અંદર. એમ ઇઝ આર તમારે ચેન્જ કરવાનું રહેશે. એટલે કે જે ટુ બીનું રૂપ છે, ચાલુ વર્તમાનકાળની અંદર આપણે એમ ઇઝ આર મૂકીએ છીએ. ING વાળું ક્રિયાપદ બધામાં સેમ આવશે. એ જ રીતે ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ એ પણ દરેક ટેન્સની અંદર સરખું આવશે. તો ચાલો આપણે વધારે જે છે સમય બગાડવો નથી અને વિડીયો જે છે ચાલુ કરી દઈએ છીએ. ચલો પહેલું વાક્ય જુઓ, હું ભણું છું અથવા હું ભણી રહી છું. આવું જે છે વાક્ય છે, ભણી રહી છું અથવા ભણી રહ્યો છું એવું પણ તમે કહી શકો છો. તો આપણે જે છે એ આ વાક્યમાં સૌથી પહેલાં સબ્જેક્ટ શોધી કાઢવાનો, કર્તા શોધી કાઢવાનો. તો જુઓ, હું છે ને એ કર્તા છે અહીંયા, બરાબર. હવે ક્રિયા શું થઈ રહી છે? તો કે ભાઈ ભણવાની ક્રિયા થઈ રહી છે. તમે જોઈ શકો છો ભણવાની ક્રિયા થઈ રહી છે. ભણી રહી છું આપણે છોકરીને તરીકે અર્થમાં લીધું છે. તો સૌથી પહેલાં આપણે લખશું આઈ. સબ્જેક્ટ તરીકે સૌથી પહેલાં સબ્જેક્ટ આવી ગયો આપણો આઈ. ત્યારબાદ વર્બ લખવાનું છે, પણ એના પહેલાં હેલ્પિંગ વર્બ એમ ઇઝ આરમાંથી કોઈ લાગુ પડતું હોય એ લખવાનું છે. તો લખશું આઈ સાથે શું આવે આપણને ખબર છે, આઈ એમ. ત્યારબાદ ભણી રહી છું એના માટે સ્ટડી શબ્દ છે, વર્બ શું છે, સ્ટડી. હવે આને ING લગાવ એટલે કેવું થશે? શું થશે ING લગાવશું એટલે? આમ લગાવશું એન્ડ સ્ટડિંગ, બરાબર છે. તો આ વાક્ય આપણું થઈ ગયું ક્લિયર. નેક્સ્ટ બીજું વાક્ય જુઓ, તે દૂધ પી રહી છે. તે સબ્જેક્ટ છે, પી રહી છે એ વર્બ છે અને આ દૂધ એ ઓબ્જેક્ટ છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે લખી દઈએ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. હું નાના અક્ષરે લખું છું તેના જો કે મારે બીજા અક્ષરોની અંદર મવાળવાના છે. તો તે માટે આપણે લખશું તે દૂધ પી રહી છે, છોકરી છે, શી. પછી લખશું શી સાથે આપણને ખબર છે કે ઇઝ આવે એમ ઇઝ આરમાંથી. ઇઝ પી રહી છે, ડ્રિંક એ ક્રિયા છે અને એને ING લગાડીએ એટલે ડ્રિંકિંગ થઈ જશે. શી ઇઝ ડ્રિંકિંગ. શું પી રહી છે? દૂધ. એ ઓબ્જેક્ટમાં આવશે મિલ્ક. શી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. તે દૂધ પી રહી છે. અમે ક્રિકેટ રમી રહ્યા છીએ. અમે એટલે વી સાથે આવે આર, આપણને ખબર છે વી આર રમી રહ્યા છીએ માટે આવશે પ્લેઇંગ. અને ઓબ્જેક્ટની અંદર આવશે ક્રિકેટ. વી આર પ્લેઇંગ ક્રિકેટ. એ જ રીતે બીજું વાક્ય જુઓ, તેઓ ગીત ગાઈ રહ્યા છે. તેઓ એટલે ધે સાથે આપણને ખબર છે કે આર આવે છે, તે આર. ગાઈ રહ્યા છે, સિંગિંગ. દરેકમાં સિંગ પછી ING, ખાવાની સિંગ નહીં, ગાવાની સિંગ, એમ ગાવું સિંગ. સિંગિંગ અ સોંગ. ગીત ગાઈ રહ્યા છે. શું ગાઈ રહ્યા છે? ગીત ગાઈ રહ્યા છે. નેક્સ્ટ બીજું જુઓ, તું શું લખી હવે જુઓ, મેં દરેક વાક્યની અંદર દરેક જે ટેન્સ છે એની અંદર 5 વાક્યો મૂક્યા છે, પણ એક વાક્ય પ્રશ્નાર્થ મૂક્યું છે, બરાબર. કે પ્રશ્નાર્થને હાલ આપણે હારે એક વાક્યમાં લઈ લઈએ જેથી કરીને જે છે એ આપણને યાદ રહે. તો તું શું લખી રહ્યો છે? જુઓ, જ્યારે પ્રશ્ન બનાવવાનું થાય ને એટલે સૌથી પહેલાં જોવાનું કે ત્યાં WH વાળો પ્રશ્ન બને છે કે પછી યસ કે નો વાળો.
તમે જુઓ, તું શું લખી રહ્યો છે, આવું જ્યારે પ્રશ્ન પૂછ્યું ને તો આપણને આની અંદર કશું જવાબ મળશે. બરાબર છે. તે એવું નથી પૂછ્યું કે શું તું લખી રહ્યો છે. જો એવું પૂછ્યું હોય તો આપણે ટુ બીના રૂપથી પ્રશ્નની શરૂઆત કરીએ, પણ અહીંયા જે છે એવું લખેલું છે નહીં. અહીંયા શું કહે છે, તું શું લખી રહ્યો છે, તો પ્રશ્ન આ રીતે બનશે. જુઓ, વોટ, પછી આવશે આર યુ, વોટ આર યુ રાઇટિંગ, વોટ આર યુ રાઇટિંગ, પછી ક્વેશ્ચન માર્ક છેલ્લે. બરાબર છે. રાઈટ. આ થઈ ગયા ચાલુ વર્તમાન કાળના વાક્યો. હવે એવા ને એવા ચાલુ ભૂતકાળના જોઈ લો. જુઓ, ચાલુ ભૂતકાળમાં વાક્ય રચના કેવી છે, સરખી જ છે. સબ્જેક્ટ પ્લસ વોઝ વર આવશે. ત્યાં આપણે શું મૂકતા હતા, ત્યાં જે છે આઈએનજી મૂકતા હતા. જુઓ, સોરી, એમિઝાર મૂકતા હતા. બરાબર, ટુ બીના વર્બમાં. અહીંયા જે છે એ વોઝ અને વર આવશે. તો આપણે જે છે વોઝ વર, પછી આઈએનજી વાળું ક્રિયાપદ, પછી ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. બાકી બધું સરખું છે, વોઝ વર ચેન્જ થાય છે. બરાબર, જોજો હવે. ચલો, હું પુસ્તક વાંચી રહ્યો હતો. હું માટે આપણે આઈ મૂકશું. ત્યારબાદ વાંચી રહ્યો હતો તો આઈ વોઝ આવશે કે સમજો, સબ્જેક્ટ પ્લસ વોઝ, ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ. વાંચવું, રીડિંગ. શું, પુસ્તક, અ બુક. કર્મમાં આવી ગયું. બરાબર, સમજણ પડી. જુઓ, આઈ જે છે હું માટે મૂક્યો છે સબ્જેક્ટ તરીકે. વોઝ આવે છે આઈ સાથે, આપણને ખબર છે આઈ વોઝ, વી વર, યુ વર, હી શી ઇટ વોઝ, ધે વર. એમ આઈ સાથે વોઝ આવે છે, આપણને ખબર છે. ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ આવી ગયું અને છેલ્લે જે છે એ ઓબ્જેક્ટ આવ્યું. આ વાક્યની અંદર અન્ય શબ્દ છે નહીં, મતલબ કે એક્સ્ટ્રા વર્ડ છે નહીં, એટલે આપણે મૂક્યા છે નહીં. ઓલરાઈટ. નેક્સ્ટ, તે ટીવી જોઈ રહી હતી. તે શી જોઈ રહી હતી તો વોઝ વોચિંગ. જોઈ રહી હતી, શી વોઝ વોચિંગ ટીવી. મે બી સમથિંગ ટીવી, આને કાઢી નાખજો. ઓલરાઈટ. નેક્સ્ટ, અમે ભોજન લઈ રહ્યા હતા. અમે માટે વી સાથે આપણને ખબર છે કે આવે છે વર. જો ભોજન લેવાની વાત આવે ને એટલે હેવિંગ મૂકવાનું. વી વર હેવિંગ. શું મૂકશો, હેવિંગ. વી વર હેવિંગ મીલ, અથવા ભોજન માટે ફૂડ પણ લઈ શકો, મે બી હેવિંગ મીલ. ભોજન લઈ રહ્યા હતા. તેઓ રમતા હતા. તેઓ માટે તે રમતા હતા. તે સાથે વર આવે, આપણને ખબર છે. ધે વર પ્લેઇંગ, આઈએનજી. રાઈટ. નેક્સ્ટ, તું શું કરી રહ્યો હતો. જો પ્રશ્ન વાક્ય મૂક્યું, તું શું કરી રહ્યો હતો. વોટ મૂકી દેવાનું, શું પૂછ્યું છે એટલા માટે. વોટ, વર યુ સાથે વર આવે, ઊંધું કરવાનું. યુ સાથે વર આવે, આપણને ખબર છે. વોટ વર યુ ડુઈંગ. તું શું કરી રહ્યો હતો. રાઈટ. આ 5 વાક્યો બરાબર છે, સમજણ પડી ગઈ હશે, આશા રાખું છું એવી. ચલો, હવે ભવિષ્યકાળના 5 વાક્યો જોઈએ. ચાલો, સરસ મજાનું. ચાલુ ભવિષ્યકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. સેમ સૂત્ર છે, થોડોક ચેન્જ છે એમાં. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. જો મિત્રો, મેં અહીંયા છે ને વિલ જ મૂક્યું છે. આની અંદર તમે ધારો તો આઈ સાથે અને વી સાથે શેલ મૂકી શકો છો. મેં નથી મૂક્યું અને હું મૂકતો એ નથી. બરાબર, તમારે મૂકવું હોય તમે મૂકી શકો છો. બરાબર, હું નથી મૂકતો. સબ્જેક્ટ તરીકે આઈ. બરાબર, ભણતો હોઈશ. ભણવાની ક્રિયા વખતે ચાલુ હશે એવું દર્શાવે છે. આઈ વિલ બી મૂકી દેવાનું. આઈ વિલ બી સ્ટડિંગ. ભણતો હોઈશ. આઈ વિલ બી સ્ટડિંગ. ભણતો હોઈશ. તું સંગીત સાંભળી રહી હશે.
ભવિષ્યમાં આ કામ કરી રહી હશે આવું કહેવા દર્શાવવા માગે છે. તો તું માટે યુ મૂકશું. યુ વિલ બી સાંભળી રહી હશે તો લિસનિંગ, સાંભળી રહી હશે લિસનિંગ સંગીત મ્યુઝિક. તું સંગીત સાંભળી રહી હશે યુ વિલ બી લિસનિંગ મ્યુઝિક. અમે ટૂર પર જઈ રહ્યા હશું. અમે માટે આપણે મૂકશું વી. વી વિલ બી ગોઈંગ ઓન ટૂર. વી વિલ બી ગોઈંગ ઓન ટૂર. નેક્સ્ટ, તેઓ ફૂટબોલ રમી રહ્યા હશે. તેઓ માટે આપણે મૂકશું ધે. બધામાં જે છે વિલ મૂકી દેવાનું, પછી બી મૂકી દેવાનું. રમી રહ્યા હશે પ્લેઇંગ. શું રમી રહ્યા? ફૂટબોલ. ક્લિયર? નેક્સ્ટ, તું શા માટે રડી રહ્યો હશે? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાનું રહી ગયું છે, ધ્યાન આપજો થોડુંક. તું શા માટે રડી રહ્યો છે? શા માટે? વાય. શા માટે? વાય વિલ યુ બી ક્રાઇંગ? બરાબર. આ રીતે જે છે એ ચાલુ કાળમાં વાક્યો બને. મિત્રો, ચાલુ કાળના વાક્યો બહુ જ સહેલા છે, એની વાક્યરચના પણ સરળ છે, અને ક્રિયાપદમાં સૌથી વધારે ફાયદો એ થાય છે કે ક્રિયાપદને છે ને તમારે ફક્ત આઈએનજી લગાડવાનું થાય છે. કેટલાક નિયમો છે આઈએનજી લગાડવાના, આપણે કોઈ વખતે જે છે એક સરસ મજાનો એક વિડીયો બનાવશું, એની ચર્ચા કરશું. અત્યારે હાલ જે છે આપણે ફક્ત આઈએનજી લગાડવાનું છે એવું યાદ રાખવાનું. મોટાભાગના વર્બ એવા છે કે તમે એમાં V1 હોય અને પછી આઈજી લગાવી શકો છો. જેમ કે આપણે અત્યાર સુધી જે પ્લે વર્બ હતું, પ્લે V1 છે, મતલબ કે આપણે એને જે છે આઈએનજી લગાડે એટલે આવું થશે, પ્લેઇંગ થશે. ત્યારબાદ ઈટને આપણે આઈએનજી લગાડીએ, ઈટ, એને આઈએનજી લગાડે એટલે આઈએનજી વાળું થઈ જાય. સિંગ, અગાઉ આપણે જોઈએ પ્રમાણે કે એને આઈએનજી લગાડીએ એટલે પણ આઈએનજી થઈ જાય છે. પછી કોઈ વખતે આવું આવે છે પુટ, તો એની અંદર જે છે તમારે ડબલ ટી કરવું પડે છે, બરાબર. ક્લીન આવે, ક્લીન, તો ક્લિનિંગમાં ક્લિનિંગ થઈ જશે. સમજણ પડી? આ રીતનું હોય તો જે છે આપણે આઈએનજી મૂકવાનું થતું હોય છે ખાલી, આઈએનજી વાળું વર્બ. ઓકે મિત્રો, ચાલો હવે જે છે નવા વિડીયોમાં મળશું. થેન્ક યુ.